યુકેના વિઝા અપાવવાના નામે 1.5 કરોડ ખંખેરી ભૂગર્ભમાં ઉતરી ગયેલા ઠગ દંપતીમાંથી ઠગ પતિને દિલ્હીથી સુરતી કોસલની ટીમે ઝડપી પાડ્યો। અમરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી નોકરી વાંચુકોને ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે 1 કરોડની વધુની રકમ બંટી બબલીની જોડીને ખંખેરી લીધા હતા। યુસુફ ખાન પઠાણ અને તેની પત્ની રિવ્યા ખાન પઠાણ દ્વારા ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા વેસુ ખાતે ઓફિસ શરૂ કરાઈ। ફેસબુકના માધ્યમથી નોકરી વાંચુકોને સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે પોતાની ઓફિસે બોલાવવામાં આવ્યા, જ્યાં બાંહેધરી કરાર કરાવી 15 લાખ રૂપિયામાં યુકેના વિઝા અપાવી લાલચ આપવામાં આવતી હતી, જેનું એડવાન્સ પેટે વ્યક્તિ દીઠ 5 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા। આ રીતે બંટી બબલીની જોડીએ કુલ 21 જેટલા નોકરી વાંચુકો પાસેથી રૂપિયા 1.5 કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી અને ત્યારબાદ બંને આરોપી ભાગી છૂટ્યા હતા, જેમાંથી દિલ્હીથી કોસલની ટીમે ઠગપતિ યુસુફ ખાન પઠાણને ઝડપી પાડ્યો, જ્યારે તેની પત્ની હાલ તો વોન્ટેડ છે। ગઈ તારીખ 18/9/2023 ના રોજ ઉમરા પોસ્ટે છેતરપિંડી અંગેનો ગુનો દાખલ થયેલો, જેમાં યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ દીઠ 5 લાખ ઉઘરાઈ કુલ 21 ક્લાયન્ટોના 1 કરોડ 5 લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની રિવ્યાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાંહેધરી કરારો કરી આપી 1 કરોડ 5 લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલ, જે યુસુફ ખાન દિલ્હી આવતા એલઓસી અન્વયે પકડાઈ ગયેલ અને દિલ્હી એરપોર્ટથી ઇકોસેલની ટીમે પકડી અને કોર્ટમાં રજૂ કરેલ છે અને હાલ 3 દિવસના રિમાન્ડ પર છે, તપાસ ચાલુ છે। સર, ખાસ કરીને કેવા લોકોને ટાર્ગેટ કરતો હતો? એણે યુકે માટે જ વાંસુક હોય એવા લોકોને ફેસબુક મારફતે જાહેરાત કરેલી અને ફેસબુકમાં એનો પોતાનો કોન્ટેક્ટ નંબર મૂકેલો, જેથી સામેથી લોકો એનો કોન્ટેક્ટ કરી એને મળવા આવતા અને યુકે જવા માટે ટોટલ 15 લાખ એક જણની ફી નક્કી કરેલી અને તે પૈકી 5 લાખ એડવાન્સ પેટે લેતો। હા, હાલ જે એમના વાઇફનું પકડવાના બાકી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।